ડીજીપી વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન મળી શકે છે। સૂત્રો પાસેથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે। તે મુજબ વિકાસ સહાયને એક્સટેન્શન આપવાનો નિર્ણય સરકાર લઈ શકે છે। વિકાસ સહાયને છેલ્લા દિવસે એક્સટેન્શનનો પત્ર મળી શકે છે। 6 મહિના સુધી એક્સટેન્શન આપી શકાય છે। વધુ जानकारी અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, સત્તાવાર જાહેરાત ક્યારે થઈ શકે છે આ મામલે? જો 6 વાગે એ અંતિમ સમય હોય છે જ્યારે વિકાસ સહાયની વય નિવૃત્તિ છે અને 6 મહિના પહેલા જે પ્રમાણે સૂત્રો પાસેથી હાલ દાવો જાણવા મળી રહ્યો છે કે તેમને 3 મહિનાનું એક્સટેન્શન સરકારે આપવાનું નક્કી કર્યું છે। તો જો સરકારે આ પ્રકારે નિર્ણય લઈ લીધો છે 6 વાગ્યા પહેલા એ પત્ર પણ સત્તાવાર રીતે જાહેર થઈ શકે છે। મહત્વપૂર્ણ બાબત કે 6 મહિના સુધીનું એક્સટેન્શન અધિકારી રિટાયર્ડ થતા હોય, વય નિવૃત્ત થતા હોય ત્યારે સરકાર તેને આપી શકે છે અને એ મુજબ સરકાર 3 મહિનાનું એક્સટેન્શન વિકાસ સહાયને 2 વખત આપે એ પ્રકારેની વાત હાલ જાણવા મળી રહી છે। પરંતુ અત્યારે પ્રથમ 3 મહિનાનું એક્સટેન્શન સરકારે નક્કી કર્યું હોય એ પ્રકારે દાવો સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યો છે અને જો આ પ્રમાણેનો દાવો પડશે તો 6 વાગતા પહેલા એ જે પરિપત્ર છે, જે નોટિફિકેશન છે આઈપીએસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન આપવાનું એ 6 વાગ્યા પહેલા સરકાર રિલીઝ કરી શકે છે। જો આ રીતે થશે તો 3 મહિના પછી નવા ડીજીપીની ફરીથી કસરત સરકારે કરવી પડશે અને તેની અંદર કોણ આવે છે તે પણ જોવું રહ્યું। જો કે એક વાત એવી પણ આવે છે કે ફરીથી 3 મહિનાનું બીજું એક્સટેન્શન પણ વિકાસ સહાયને મળી શકે। કારણ એ છે કે મનોજ અગ્રવાલ જે અત્યારે હોમગાર્ડ ડીજી છે તે નિવૃત્ત થવાના છે 3 મહિનાની અંદર। અત્યારે સિનિયર મોસ્ટ અધિકારી તરીકે એ છે। સરકાર તેમને ડીજીપી તરીકે પસંદ કરવા માંગતી અને કદાચ એટલા માટે જ આ વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન આપ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યાં સિનિયોરિટી જોઈએ મનોજ અગ્રવાલ પછીની તો એ ડોક્ટર KLN રાવની આવે છે। સૌથી સિનિયર અધિકારી તરીકે જોઈએ કે જે જો વિકાસ સહાય નિવૃત્ત થાય તો ડીજીપી બનવા માટે સૌથી વધારે જો કોઈની સિનિયોરિટી હોય તો એ શમશેરસિંહની સિનિયોરિટી છે। જો કે શમશેરસિંહ અત્યારે ડેપ્યુટેશન ઉપર પણ છે। બીજી રીતે જોવા જઈએ જો એક્સટેન્શન ન અપાય અને જો ઇન્ચાર્જ બનાવવામાં આવે તો અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકને ઇન્ચાર્જ ડીજી પણ સરકાર બનાવી શકે છે। પરંતુ સૂત્રોનો મજબૂત દાવો છે કે 3 મહિનાનું એક્સટેન્શન આઈપીએસ વિકાસ સહાયને આપવામાં આવે છે એટલે આગામી 3 મહિના તેઓ જ રાજ્યના ડીજીપી તરીકે સંભાળે છે અને મહત્તમ હવે કલાકની અંદર આ જે નોટિફિકેશન છે, આ જે પરિપત્ર છે એ સરકાર રિલીઝ કરી શકે છે। જી હિરેન, આભાર જાણકારી આપવા માટે। જો વિકાસ સહાયને એક્સટેન્શન મળે તો ડીજીપીને એક્સટેન્શન મળ્યું હોય તેવા વિકાસ સહાય ત્રીજા હશે। એ પહેલા શિવાનંદ ઝાને એક્સટેન્શન મળ્યું હતું અને આશીષ ભાટિયાને પણ ડીજીપી તરીકે એક્સટેન્શન મળી ચૂક્યું છે।